હર્ષભાઈ સંઘવીએ કાલે એક બહુ એનું જોરદાર એમનું એક ક્લિપમાં મને જોવા મળી અને એમણે કીધું કે ભાઈ આ તો આવો તો ઐતિહાસિક જે કામકાજ કર્યું છે આપણે એ તો કોઈ આખા દેશમાં કર્યું નથી. જેમ કે આટકોટમાં દુષ્કર્મના આરોપીને જે રીતે એમ કે પહેલા તો એને પોલીસ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો તો પગમાં ગોળી મારવામાં આવી અને પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 40 દિવસની આસપાસનો કંઈક સમય કીધો એમને કે ચુકાદો આપીને ફાંસીની સજા કરી દેવામાં આવી અને ફાંસીની સજા આવા તો અનેક કેસમાં પાછી થઈ ચૂકી છે. એમણે પાછું એવું પણ કીધું એટલે એમણે કીધું કે આવું કોઈ કશું કરી શકે એમ છે નહીં, આ ફક્ત અમે જ કરી શકીએ એમ છીએ અને અમે જ કર્યું છે. પછી એમણે એક અલગ વાત એવી પણ કરી કે અમે તો તમને દિલ દઈ દીધું છે એમ. હવે મેં આ દિલની જયારે વાત સાંભળી ત્યારે મને ઘણું બધું યાદ આવી ગયું. એટલે મેં દિલીપભાઈને કીધું દિલીપભાઈ જરાક આપણને આ લોકો એમ કહે છે કે દિલ ગુજરાતની જનતાને આ સરકારે દઈ દીધું છે, તો એ દિલ આપણી પાસે રાખ્યું ક્યાં છે આપણે લોકોએ? અને એ દિલમાંથી ક્યાં આપણને સંભળાય છે કે નથી સંભળાતો? કોઈ જાતનો કોઈ એવો સંદેશો, કોઈ એવી ધડકન સંભળાય છે કે જેમાં આપણા હિતની એટલે કે પ્રજાના હિતની કોઈ વાત થતી હોય કે એના માટે ધડકતું હોય કે? કારણ કે ગઈકાલે વડોદરામાં જે હરિણી બોટકાંડ થયો, એ બોટકાંડને બીજી વર્ષી હતી ગઈકાલે.